જય જવાન જય કિસાન। આજે 19 તારીખ છે અને અમે પાદરા મુકામે આવેલા છીએ વિક્રમભાઈના ખેતરે અને એમને ખેરોલા એમનું ખેતર ભાડે લઈ અને અમારું પીકે 48 તરબૂચ વાવ્યું છે। તો બતાવો પિનલબેન આપણું તરબૂચ એમને નજીક લાવીને। જો આ તરબૂચની બહુ સારી બેઠક છે, અંદર મરચાંનો પણ આંતરપાક છે અને એમની મહેનત પણ સારી છે અને મને પણ આનંદ થયો કે આવા ખેડૂતોને આપણે સીડ આપીએ તો એનું વિઝન સારું આવે। જો આખું ખેતર અને આખા ખેતરમાં એમને સારી રીતે માવજત પણ કરી છે અને જો આ સાઈઝ પણ આટલી બની છે અને અમારા તરબૂચમાં ખાસ ખાસિયત એવી છે કે આ ડંડી છે એકદમ પોળી છે, જેથી કરીને તરબૂચ તવાશે નહીં ક્યારે પણ। તો વિક્રમભાઈનો પણ આભાર માનું છું। વિક્રમભાઈ કેવું લાગ્યું મારું સીડ તમને? બહુ સરસ, બહુ સરસ છે, સરસ છે ને? અને તમે પણ જંગલમાં મંગલ કરજો। પિનલબેન બાજુમાં રાયડું છે, બતાવો। બાજુમાં રાયડું છે, આ બાજુ પણ રાયડું છે, આખા વિસ્તાર એમને ધાન્ય પાકો આવે છે। વચ્ચે એમને એક જંગલમાં મંગલ કરી અને એક બગીચો બનાવ્યો છે। તો ભગવાનને પ્રાર્થના કરું ખૂબ સારા ભાવ મળે, ખૂબ સારું ઉત્પાદન મળે। અમારા તરબૂચની આ ખાસિયત છે, જો ડંડી બહુ પોળી હોય છે, તરબૂચની 3 થી લઈને 7 કિલોની સાઈઝ હોય છે અને આ વખતે તરબૂચના બહુ સારા ભાવ પણ એમને મળવાના છે। અને તમે પણ તરબૂચ વાવવાના હોય તો અવશ્ય એકવાર અમારું 2-3 પેકેટ પીકે 48 વાવજો। વિક્રમભાઈ વાવવું જોઈએ ને? વાવવું જોઈએ। આભાર બધાનો। જય જવાન જય કિસાન। આમાં શું છે, આ દંડી